વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના હોપ કે તમે બધા મજામાં થઈશો. તો આજ તો મિસ્ત્રીને છે ને મૂકવા ગઈ ને તો ધુમ્મસ બહુ જ આવ્યો હતો, ઝાકળ એટલો જ. હું જો થોડી પલ્લી હતો કે ખાલી બાજુની સોસાયટીમાં મૂકવા ગઈ હતી ને તો પણ એટલો મેઘરો એવો છે. મેઘરો ધુમ્મસ બે એક જ કહેવાતું હશે ને, મને બહુ ખાસ ખબર નથી. એવું જ કંઈક કહેવાતું હશે. મિસ્ત્રીને જો ટ્યુશન મૂકી આવીશું, 8:30 થઈ ગયા છે. ચાલો હવે હું નાસ્તો થોડોક કરી નાખું, બનાવવો પડશે ને પહેલાં, અને પછી નાસ્તો કરી લેવી. ચાલો હજી દેવાંશભાઈ તો સૂતા છે ને પપ્પા પણ સૂતા છે. તો એને જાગવાની નથી ખબર પડતી, બે સૂતા છે. ચાલો જગાડીને પછી આપણે નાસ્તો કરવા ઉપર વ્યા છીએ. દેવાંશને સવાર પાછું ઘાલામ હું ઉસકા દેવાંશ આખી બંધ કરી દે. હાલ જાગતો નહીં હો, હું તો લેજે એ હું તો લેજે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દેવાંશ જો કોકલેટ ખાય છે. કોકલેટ ખાશો? બતાય તો બતાય કેવી છે. લાય, દેવાંશ જો કોકલેટ ખાય છે. જો આવી રીતે ખાય. લે, આમ ન હોય, જો આમ હોય. લે લે. જો આપણે જવાનું છે ખાતે, કંઈક કરવું તો પડશે જ, એટલે આપણે ખાતે નીકળવી છે. ઈચ્છા આવી ગઈ છે. ચાલો આપણે હવે જઈશું ખાતે. ઈચ્છા હું ખાતે જાઉં છું. હું બપોરે 2-3 વાગે લગભગ આવીશ. હું નહીં હો પણ ઘરે. કેમ? હું હાડી ખરીદી કરવા જવાની છું. કોની હારે? હે? ફઈના ઓલું ગોપી દીદીને ઓલું કર્યું ને સગાઈ નક્કી કર્યું ને તો એને ખરીદી કરવા જવાનું, સાડી ને એવું લેવા જવાનું, તો નારે જવાનું છે. તો ચાલો આપણે જઈશું. બાઈ એનો ઢોલિયો લઈ લીધો છે. હાલી દીધો છે. બાઈએ ઢોલિયો એનો ઢાલ દીધો છે. હું બા જો બા આવ્યા. કેમ કહે છે કે બા આવ્યા એમ. જય શ્રી કૃષ્ણ. બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. કયો એવું બોલતા બાદ નહીં આવડે. બોલો તો એક વાર બોલો. શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. એમ બોલો. સબસ્ક્રાઇબ કરી નાખજો. શેર કરી નાખજો શેર કરી નાખજો. ને લાઈક કરી દેજો. લાઈક કરી દેજો. અને દાદા આજ તો બપોર આવશો ને ત્યારે હું ઘરે નહીં હોઉં, કારણ કે મારે જવાનું છે શોપિંગ માટે. થોડી બીજાની સાડી લેવાની છે ને, તો એ કે મને કે હારે આવશે તો મારે જોઈએ અને હારે જવાનું છે. બપોર હશે આને સુવડાવીને જવાનું છે. નાની પાસેથી કાગળી એવો લઈ લ્યો, નકર કાગળી હોય તો ખાઈ જાય. ચોકલેટ તો એટલી એને ભાવે. દેવાને ચોકલેટ એટલી ભાવે ને. આ શેરી વાળાને કેટલી વાર કીધું ચોકલેટ નહીં દેવાની, તો ચોકલેટ દીધ કરે ને. લાય અડધી દઉં. લાય તને એમાં તોડ દઉં. લાવી તોડ દઉં. ચાલો હવે આપણે નીકળીએ ખાતે. બપોર 2 વાગે આવી મળીએ. ને જો નખ રંગે છે. દેવાને નખ રંગવા છે. નેલ પોલિશ ભાળી જાય ને જઈએ એક નેલ પોલિશ એને હાથમાં જ રાખે. નખ રંગવા તારે? હે દીકા? ઓય તું છોકરી છો? તું છોકરી છો? તાર નખ રંગવા છે? મારે સામું જો. અહીંયા હામું જો. તાર નખ રંગવા છે? ક્યાં રંગવા છે? લાવ બોલો હાથ. મિસ્ત્રીને આપણે સ્કૂલે બસ સુધી મૂકવા જવાની છે. કા મિસ્ત્રી? મિસ્ત્રી હું કે તું બસમાં ચડી જા પછી? મિસ્ત્રી હે એમ બોલ. રોજ મિસ્ત્રી એવું બોલે, લેવા આવજે. આવે તો કોઈ દી નહીં. એવું થાય છે. સ્કેન કરાવવા ગયા હતા દેવાંશ જ્વેલર્સ. સ્કેન લઈને આવ્યા કે શું કર્યું? લઈને આવ્યા. હે દેવાંશ ઘડાવા નાખ્યો કે શું કર્યું? હે દેવાંશ તમે સ્કેન કરાવવા ગયા હતા ને દેવાંશ નો? લઈને આવ્યા. ક્યાં છે બતાવો ખરા. રિક્ષા મળી રહ્યો. આવા ને આવા વીઘા પુલા. વીઘા પુલા થઈ જશું. દેવાંશ ને સ્કેન આપણે જો જાગી ગયા ને હે તો દેવાંશ કહે છે કે હાલ કેન્દ્રમાં જાવું. દેવાંશ ક્યાં જવું છે? હાલો તારા ચપ્પલ પહેર, મારા કાઢ લાય. હાલ ચપ્પલ પહેલે તારા. તારા પહેલા હું મારા પહેલું. હા તો દેવાંશને છે ને ઓલ્લા પણ કેન્દ્રમાં જાવું. જો બધા બેઠા ને ત્યાં. તો ચાલો આપણે હોતન જાવી કેન્દ્રમાં. દેવાંશ હાલો આપણા ઘરે વૈયા જાવી. ક્યાં જાવું તો તારે? બહાર જાવું તારે? કોની હારે જાવું છે? હે મમ્મી હારે? મમ્મી બહાર નથી જતી પણ એમ કહેવાય. અમારે હામું જો, મારે હામું જો. તાર શું ખાવા જવાનું છે? અત્યારે શું ખાવાનું છે દેવાંશ? જો હું કેન્દ્રમાં ગઈ હતી ને આવી ગઈ ઘરે અત્યારે. અને દેવાંશ તો મોડો જાગ્યો ને થોડોક, તો મોડી લઈને ગઈ હતી કારણ કે મને ખબર નહોતી. દેવાંશે ખેલ કરી નાખ્યો.
હું થશે દેવાંશ છે ખેલ કરી નાખી કેતો મારે કઈ નથી ગયું દેવાંશ છે ને લસણમાં પીપી કરી ગયો દક્ષા મેસી છે ને લસણ બોલતો હતો ને તો સીધો ન્યા ગયો લસણ આપી બી કરી આપણે આજે જવાનું છે સ્ટેડિયમમાં મને લઈ જવાના છે Test match. સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ છે એટલે અને કયું સ્ટેડિયમ છે એ નથી ખબર આપણે જાશું ને જો મેણ આવશે મારા ફોનમાં સારો વિડીયો બનશે તો તમને બધાનું બતાવીશ તે સ્ટેડિયમમાં જશું અને અમારા ટુર્નામેન્ટ છે એટલે ટેસ્ટ મેચ છે એમાં કોણ કોણ સિલેક્ટ થાય છે એ જોવાનું છે હું નથી જવાનો પણ હું તો ખાલી એમને જોવા જવાનો છું મને જોવાની બહુ મોજ માણવા જાય છે હું જોવા અજયની ઈ બાબતથી બધાયમાં છે ને ઇન્ટરેસ્ટ ઓછો છે અને મને પણ ઇન્ટરેસ્ટ ઓછો છે મેચ બે જોવું આપણને ના ફાવે કાંઈ નહીં સારું ચાલો અજયને ભૂખ લાગી છે એની માટે થોડીક ભેળ બનાવી આવું ભેળ બનાવી છે થોડી મેળ બની થોડી ચપટી હા સારું હાલો હાલો હું ભેળ બનાવી દઉં એને એસી સર્વિસ કરવા વાળા ભાઈ આવી ગયા છે એસી સર્વિસ કરે છે ઈશા કે પૂછતી આવી છે ઈશા ક્યાંથી કોણ તને કોન્ટેક્ટ આપ્યો આ શેરીમાં છે ને આવ્યા હતા ને એ તો બધે એસી સર્વિસ કરાવતા હતા તે મેં કીધું અમારે કરાવવાનું છે ઘરે આવી જજો એસી કરવા આવ્યા શું કરવા આવ્યા છે હે એસી કરવા આવ્યા છે એ દેવાને હારે લેતા જજો આવું છે ને તારે હારે વહી જવું છે ને વહી જા ને તું બહુ તોફાન કરે છે હજી આપણે છે ને આને હોતે ખવડાવવું પડે ને તો ત્યારે ઇસ્ત્રી હાલે એવું છે આને પેટમાં નાખીએ ને ત્યારે ઇસ્ત્રી હાલે વસ્તુ જેવી થઈ ગઈ છે ને કે ખવડાવવા વગર હાલતી નથી ગાડીને આપણે ખવડાવવું પડે પછી જ હાલે જો એને બે આંખી હોતે જ છે હા આપણી ઇસ્ત્રી બે આંખ્યું છે હો આંખી છે આંખ્યો વાળી ઇસ્ત્રી છે દેખાય ને દેવાય દેવાંશની બે આંખ્યું છે કાનના નાક ક્યાં છે તારું નાક તાર કાન ક્યાં છે તાર જીભ ક્યાં છે જીભ હા હોટ ક્યાં છે હોઠ ક્યાં છે હોઠ 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 ક્યાં છે હોઠ તાર માથું ક્યાં છે તાર વાળ ક્યાં છે હાથ ક્યાં છે હાથ ક્યાં છે હાથ આંગળી ક્યાં છે આંગળી ક્યાં છે આંગળી પગ ક્યાં છે પગ દેવાંશ ક્યાં છે દેવાંશ અજય માં તારા પપ્પા ક્યાં છે પપ્પા ક્યાં છે કાકો ક્યાં છે તારા મમ્મી ક્યાં છે એનું પેટ ક્યાં છે તાર પેટ ક્યાં છે તાર પેટ ડૂટી ક્યાં છે ડૂટી ક્યાં છે ડૂટી પપ્પા ખોરાઈ દે ડૂટી લઈને ખોરાઈ દે ખાઈ જા બસ બસ મેં ખાઈ લીધી દેવાંશ દેવાંશ ક્યાં છે લાઈક કરજો બોલતો જે આપણા વિડીયો નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટી સબસ્ક્રાઈબ કરી નાખો અને આજે મને છે ને ગરમી થાય છે તમે પંખો કરી દે ને શરૂ તો બહુ સારું કહેવાય લેપાવાના ખબર નથી ઓર બોડી કાઢ લઈને આવ્યો ઘોડીઓ દેવાંશ બાય લઈને આવો આમ જોવો અત્યારે સાલા કરવાના આવે સુઈ જવું છે ક્યાં સુઈ જવું છે અત્યારે નો હોવાનું સાંજે કેમ સુવાનું હોય કેમ આંખ્યું બંધ કરવાની હોય કેમ બંધ કરવાની કેમ હોવાનું અહીંયા ઠીક હાલો વિડીયોમાં બન્યા રહેજો આપણે જવાનું છે સ્ટેડિયમે આજ રાજનની હારે રાજન લેવા લેડીઝ નો હોય તો મે બી આવું રાજનની હારે જવાનું છે એટલે આપણે જાવી અત્યારે જવું છે તમે તો આ મોડે ફિગર હતા ને લેવા આવવાનું છે એની ગાડી જવાનું પાણી છે ને ભાવિન છે કાકો શું કહેવાનું કાકો કોને માલું બોયામાં કહેતો દેવાંશ કહેતો માલું કહેતો માલું બહુ મારશું બહુ માલું જો એ વાય થા ગોર તો જામ હોય જો આમ કહેવાય જામ માલું બહુ માલું આમ જો દેવાંશ દોડવા પડ્યો
ચાલો ઈશા હવે આગળ અમે જાય છે મને નહીં ગમે તમને લઈ જાઓ ને. ભલે ના ગમે. લઈ જાઓ. ઓય. હાલો લેડીઝ હોય છે તો ઈશા લઈ જશો નકર નહીં લઈ જાય બસ. ખોટાડા ખબર હતી ત્યાંથી. માર ન થાવું હું તો મજાક કરું છું. તમે જાઓ. અને આપણા કોમેડી વિડીયો બનાવવાનો છે ઈશા કાંઈ ઈશા યસ. કઈ ટાઈપના કોમેડી વિડીયો બનાવી તમે બધા સજેશન દેજો પછી આમ બનાવવાનું શરૂ કરીએ. કે બધાને કે તમે સજેશન દેજો તમે બધા સજેશન દેજો એટલે છે ને અમે કોમેડી વિડીયો બનાવશું. કેવા બનાવવાની તમે બધા કહેજો એટલે એ પ્રમાણે આપણે બનાવવાના છે. ઓનલી અજય. શોર્ટ વિડીયો હે ઓનલી શોર્ટ વિડીયો કોમેડી ઓનલી શોર્ટ શોર્ટ વિડીયો એમ વિડીયો આપણે બનાવવાના કોમેડી. કોમેડી બ્લોગ તો ચાલુ જ રહે પેલું શું કહેવાય જીન જીતુડ એટલે હું બધા મને કોમેન્ટમાં કહેજો જીન જીતુડ એટલે હું મારે જાણવું છે જીન જીતુડ એટલે શું થાય. ઓકે હાલો જો એસી સાફ કર્યું ને એટલે ઈશા ગેલેરી સાફ કરવા ગઈ બહાર આ ગેલેરી સાફ કરી ઈશા આ શું છે એટલું બધું તુલસીમન પાન તુલસીવાન પાન આપણે ઉપરથી નીચે આવે ને અમારે બહાર નીકળવું છે એમ. તો ટપી નીકળી જવાનું એસી નેટ એન્ડ ક્લીન કરી દીધું એક નંબર પણ પકડીશું તો એવી છે વાંજે રહી લો કરો આજે ખાવા નહીં દઈ છે. લઈ આમ જોવો એ આ નાટક જોવો તમે નહીં તો કઈ નહીં તો તમે કોઈ જાવ તો આનંદ આ સાફ કરવું તો છે બધું ભે કરી નાખું છું. ચાલો ઈશા અમે આગળ જાય છે ઓકે બાય બાય. કામ કરવું પડે ને એટલે આજે હટકી જાય. એસી સર્વિસ કરાવ્યો છે ને કોઈને એસી સર્વિસ કરાવો ને તો કહેજો બહુ સસ્તું સર્વિસ કરે છે આ ભાઈ ને રાજન જો બાની મેથી મારે છે 500 रुपया લઈને 500 रुपया લે છે એ कितना एसी होता है तब ले तो ऐसा नहीं हो જેટલા એસી હોય ને એક હોય તો એટલા જ લે પણ એસી સર્વિસ કરાવો હોય ને તો આપણને મેસેજ કરજો આપણે એનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું સર્વિસ બહુ સારી કરી એક એસીમાં 1 કલાક વહી જાય છે આઉટડોર ને ઇન્ડોર બે સાફ કરે બે સાફ કરી દે મસ્ત પાણીથી કમ્પ્લેટ એક નંબર એટલે એક નંબર સાફ કરે છે આપણે પહેલી વાર કરાવ્યું પણ બહુ મસ્ત મારી આખી સોસાયટી કરાવે છે આખી સોસાયટી કરાવી આખી સોસાયટી કરાવે છે તમે તમારી રીતે વાત કરી લેજો પછી આમ તેમ હોય તો કહેજો ને આપણો કોન્ટેક્ટ કરજો તમે તારે ને એસી એક નંબર રિપેરિંગ કરે છે સર્વિસ કરે છે ફિટિંગ કરે બધું કરે છે બધું ઓલ કામ કરે છે કોઈને કરાવવું હોય તો કહેજો લોકો સર્વિસ બહુ મસ્ત કરે છે જો અહીંયા કમ્પ્લેટ પોલીથીન મારી દીધી હવે એનું જેકેટ પહેરાવી દેશે એટલે એને પાણી અડે નહીં જો જમી કાઢવી નવરા થઈ ગયા ને મસ્ત મજાની એસી જો સર્વિસ કરી નાખી છે એસીની તો ચકચકારા મારે છે એસી તો રિપેરિંગ થઈ ગઈ ને રસોઈ પણ બનાવી નાખી હતી અને જો જમીન નીચે આવીશું થોડુંક વાર એવું લાગે છે હાલવા જવું છે તો હાલવા જઈએ એવી રસોઈમાં જ બનાવ્યું હતું ને રોટલા બનાવ્યા હતા ભાખરી બનાવી હતી મેથી અને મગની દાળ નાખે ને ફોતરા વગરની ઈ બનાવી હતી અને દહીં વઘારેલું તીખારી બનાવી હતી એટલું બનાવ્યું હતું નજરને તો જો જવા નહોતું એટલે એ તો વયા ગયા અને અમે તો જો જમીન નીચે નવરી થઈ નીચે આવી ગઈ છું હવે હાલવા જવું છે ને દેવાંશભાઈ ગયા લાગે છે શેરીમાં રમવા માટે તો એ રમવા ગયા છે ત્યાં સુધી થોડુંક હાલી આવું હાલવા તો હાલવા જવાની ઈચ્છા છે એટલે આપણે થોડુંક હાલી આવીને પાછા મળીશું થોડી વારમાં ચાલો દેવાંશને આપણે હાલવા ગયા હતા તો હાલી આવ્યા ને મહેમાન પણ ઘરે આવી હતા વિરલ ને સાસુની બધા આવ્યા હતા તો જો બેઠા હતા અને બધા ગયા ઘરે તો હું આવી ગઈ બેડરૂમમાં દેવાંશને સુવડાવવા માટે ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બાય બાય ગુડ નાઇટ